ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ઘરે શાંતિથી રહે ને એમ શાંતિથી રહીએ એવું. ખેતી કરીએ ને શાંતિથી ઘરે સંસાર ચાલુ જ બીજું તો હમ. બરાબર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો બોલો. મેં વિલાસ બોલું. બોલો ને. હલો. હલો, બોલો બોલો. હા બોલો. હા, તો મારે ઓડિયો મૂકવાનો હતો રે. તમારે? હા. કેટલી ઉંમર? એમાં મારી 45 વર્ષ. 45 વર્ષ. હા. ક્યાં ગામથી બોલો છો? હું સુરત તાપી સુરતથી બોલું. ગામ મારું રાણીઆંબા. કયું ગામ કીધું? રાણીઆંબા. ગામ રાણીઆંબા. રાણી અંબા. લાગે. હા. રાણી અંબા. હા. બરાબર. સુરત તાલુકો ને જિલ્લો? જિલ્લો સુરત અને તાલુકો છે વ્યારા. સુરત જિલ્લો ને તાલુકો કયો કીધું? વ્યારા. આમ તો હવે છે ને તાલુકો બદલાઈ ગયેલો છે, પણ તો એમાં આપણે મતદાન ફોટામાં છે ને સુરત જ બોલતું છે ને આમ તો તાપી બોલતું છે, એટલે તાપી જ કરો ને. અચ્છા, તમે કયો ઈ જ મને તો ખબર નથી તમે ક્યાંથી બોલો છો. તમે મને જે લખાવો ઈ જ હું લખું ને. હા હા હા. હવે મને એમ કહો જિલ્લો કયો આવે? જિલ્લો તાપી કરી દો ને. તાપી જિલ્લો. તાલુકો હા તાલુકો વ્યારા ને ગામ વ્યારા તો વ્યારા તાલુકો અને ગામનું નામ? રાણીઆંબા. અચ્છા, રાણી અંબા. હા. શું નામ છે તમારું? વિલાસભાઈ. વિલાસભાઈ. હા. કયા સમાજમાંથી છો તમે? અમે આદિવાસી સમાજ ગામિત. અચ્છા, આદિવાસી સમાજમાંથી છો. બરાબર બરાબર. 45 વર્ષની ઉંમર છે તમારી. હા. લગ્ન થયા હતા તમારા? હા, લગ્ન થયેલા પણ તો ઘરવાળી મરી ગયેલી. અચ્છા, ઘરવાળી ગુજરી ગયા? હા, ગુજરી ગયેલા. અચ્છા. હા, બરોબર છે. તો તમારે ઘર સંસાર કેટલો ટાઈમ આવેલો હતો? હે? લગ્ન થયા પછી કેટલો ટાઈમ તમારે આવેલું હતું? અમારું ગુજરી ગયા એને કે એટલે લગ્ન થયા ને તો આમ ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? એને 10 વર્ષ થઈ ગયા. અચ્છા, દીકરા દીકરી કઈ હતું તમારે? હા, છે ને એક છોકરો છે. એક છોકરો કેવડો છે? એક 9માં ભણવા જતો છે. 9મું ભણે છે. હા. બરાબર છે. કામકાજ શું કરો છો? કામકાજ ખેતી. જમીન કેટલી છે તમારે? જમીન 8 વીઘા છે. 8 વીઘા. ભાઈ ભાગેમાં છે કઈ? એટલે તમારી જ છે કે પછી ભાઈના ભાગ છે એમાંથી? નહીં મારે પોતાની વેચણી થઈ ગયેલી. આમ તો 16 વીઘા હતી પણ તો. અચ્છા, 16 વીઘા છે. થઈ ગઈ એટલે 8 વીઘા જેવી મારે પાસે છે ને 8 વીઘા મોટા ભાઈ પાસે છે. અચ્છા, બે ભાઈઓ છો? હા. બરાબર. 8 વીઘા તમારી પાસે ને 8 વીઘા ભાઈ પાસે. હા. મોટા ભાઈના મેરેજ થઈ ગયા? હા, થઈ ગયા. લોકોના છોકરાઓ બી છે, ભાભી બી છે. એમ? હા. બરાબર. સમજાઈ ગયું. આવક કેટલી થાય તમારે? આવક ખેતીમાંથી બધું આમ ગણવા જાય તો શાકભાજી પકવીએ. કેટલીક આવક?
ભાત કરેતા છે, પછી શાકભાજી, ભીંડા છે, એવું કરીએ. એકલો જ એટલે જરા કટોળ જેવાય તો બીજું શું તો. એમ. હા. છોકરો બરાબર. ભણવા નીકળી જાય. છોકરો ભણે છે? હા. બરાબર. ફાઇનલ આવક કેટલી થાય તમારે? આવક તો હવે જેમ ખેતી પર આધાર તો. તમે શાકભાજી વાવો છો એ તો મહિને મહિને થતી છે ને આવક? હા, મહિને તો આમ તો મેં હિસાબ નહીં રાખું, હમ. પણ તો હવે ભીંડા કરેલા છે. હા. હવે ઇન્કમ હજુ ચાલુ નથી થઈ. આ વર્ષે વરસાદ લંબાઈ ગયો એટલે હજુ ચાલુ નથી થઈ. બાકી એક દિવસ રાત્રે એમ 1000, 1500 કે 2000 રૂપિયાના આમ થઈ જાય એમ. એમ. હમ. મહિને 60,000 જેવી આવક થઈ જાય? વધી જાય. હે. હા. બરાબર છે, સમજાઈ ગયું. પછી રીંગણ ને એવું બી કરીએ. મકાન બકાન બધું ઘરનું? હા, કરેલું જ છે. એમ. એ કેટલા રૂમ વાળું છે મકાન? હા, 2 ગાળાનું છે એટલે આમ 4 રૂમ છે. હમ. ને હજુ જરાક કાચું ઘર હતું, પણ આ વર્ષે જરાક દિવાલ ચડાવવાની છે એટલે પાકું બનવાના છે ને. પાકું હજી બનાવ્યું નથી? ના, હજુ હવે આપણે જાન્યુઆરી પછી બનાવવાના છે. હજુ ખેતીનું કામ છે ને તું. એવું છે? હમ. જાન્યુઆરી પછી બનાવવાના પાકું? હમ. બરાબર બરાબર, સમજાઈ ગયું. તો પછી આ 10 વર્ષ થઈ ગયા તમારે ઘરના ગુજરી ગયા, ને પછી ક્યાંય વાત ચલાવી હતી? ક્યાંય નથી ચલાવી? ના, નથી ચલાવી. એવું છે? હા, કશે નથી ચલાવી ને આપણને એવું બધું હવે આ ઉંમરમાં એટલે તેવું જ પાત્ર સુધી આપજો. આપણને કંઈક ઘરે શાંતિથી રહે ને એવું. એમ. શાંતિથી રહીએ એવું? ખેતી કરીએ ને શાંતિથી ઘર સંસાર ચાલુ જ બીજું તો. બરાબર. તમારે બેનો કેટલા? બેનો નથી, 2 ભાઈઓ હતા. 2 ભાઈઓ જ છો? હા, એક બેન હતી પણ તે તો ગુજરી ગયેલી ઘણા વર્ષ થઈ ગયા. અચ્છા. હા. બેન ગુજરી ગયા ને ઘણા વર્ષ થઈ ગયા? બહુ ઘણા વર્ષ થઈ ગયા. 2 ખેતરે બેન ન હોય બધા આખી રીતે જ હોય તો એને પણ ભાગ આપ્યો? હા, 2 ખેતર જેવા આપેલા છે. ગામમાં જ સસરે ગયેલી. બેનને પણ ભાગ આપ્યો? હા, આપવું જ પડે ને. બેન તો બેન હોય આપણી, પોતાનું ઘરનું એટલે ગામમાં જ સસરે બી ગયેલી હતી એટલે આપવું જ પડે. તો છોકરાઓ છે, 2 છોકરાઓ છે. એ બી નોકરી કરતા છે. એક ટીચરમાં છે ને એક એન્જિનિયરમાં છે. એમ. ભાણિયા? હા, બાજુ અમદાવાદ બાજુ જ છે પણ તો એમ. આપણે હજુ નથી ગયા. બરાબર, સમજાઈ ગયું. તો અચ્છા. કાંઈ વાંધો નહીં, આપણે તમારો વિડીયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો, અને નંબર તમારો જાહેર કરવો છે? હા, કઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, બોલો નંબર તમારો. 97 27 97 27 66 66 80 80 80. હા. કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. કોઈ ખોટી લાલચમાં નહીં આવતા. કોઈને ગૂગલ પે થી પૈસા દેવાના થતા જ નથી. બરાબર છે? સારું સારું. હા હા હા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર મૂકશું આપણે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? હા, બરાબર. અને તમે કેટલું ભણ્યા છો? 9મા સુધી ભણેલો છું. અચ્છા, 9 સુધી ભણ્યા છો? હા. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો વિડીયો મૂકશું. સારું સારું. એ હા હા. ટાવરમાં જઈને પછી મોકલું? કોઈ વાંધો નહીં.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.